હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધાને? ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. તો સ્વાગત છે તમારું આજના વ્લોગ્સમાં. તો આજે આપણે બધું કામ થઈ ગયું છે. જોવો, એકદમ સાફ સફાઈ થઈ ગઈ છે અને આપણે હવે છે ને માળા લઈ અને મંદિરે નીકળી પડ્યા છીએ. હવે મંદિરે જાશું, મહારાજના દર્શન કરશું અને પછી 2-4 માળા ફેરવશું. તો ચાલો આજે હું તમને છે ને ફરી પાછા અમારા ભગવાનના દર્શન કરાવું. ભગવાન તો બધાય ના હોય, પણ અમારા આજુબાજુમાં જે કહે ને કે બાજુમાં મંદિર હોય એ આપણા કહેવાય એમ. એટલે ઘનશ્યામ મહારાજના આજે દર્શન કરાવું. અને આખો બ્લોગ જોજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો. હમણાં તો મંદિરે જવાનું પણ મોડું થઈ જાય છે, કારણ કે શિયાળો છે, ઠંડી છે, તો આળસ થઈ જાય છે અને પગમાં ખબર નહીં સોજો આવી ગયો છે, મળાઈ ગયો હોય કે શું થયું હોય. ચાલો આપણે લીપને બોલાવીએ એટલે ફટાફટ પછી મંદિરે જઈ આવીએ. એટલે પગમાં સોજો આવી ગયો ને એટલે થોડીક આળસય થાય છે, બધું ભેગું છે. ચાલો તો આપણે મંદિરે આવી ગયા છીએ અને ચાલો આજે મંદિરે તમને બી કહું ને કે ભગવાનના દર્શન કરાવ. અમારું મંદિર આવું સરસ છે, જો તો તમને દર્શન કરાવું. તો ચાલો હું મંદિરે આવી, મેં દર્શન કર્યા અને તમને પણ અમારા હેતાળા ઘનશ્યામ મહારાજના દર્શન કરાવો. આજે એને બહુ મસ્ત 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 વાઘા પહેર્યા છે એને તારે એટલા સરસ લાગે છે ને, મંદ મંદ હાસ્ય છે. અને હું મનમાં કહું છું કે હું કાલે કીર્તનની કડી નક્કી કરતી હતી, રોટલી કરતી તો ત્યાં મને યાદ આવી, પછી રસોઈ થઈ ગઈ ત્યારે મને એ કીર્તન મગજમાંથી નીકળી જ ગયું. એટલે હું ભગવાનને મનમાં કહું છું કે તમે શું હસો છો, મારું માંડ કરીને કીર્તનની કડી ગોઠવતી હતી તો ભૂલાઈ ગયું. હવે પાછું તો કેદી પાછું મગજમાં આવશે ને પાછું કેવું ક્યારે કીર્તન થશે એવું છે. તો જો આ સરસ મજાનું અમારું મંદિર છે, ધર્મદેવ ભક્તિ માતા, એના સરસ મજાના મોટા મોટા તખ્તા છે અને હનુમાનજી અને ગણપતિ બાપા પણ છે. જો આર્યા ગણપતિ બાપા, હનુમાન દાદા અને એને બધા જ લીલા ચરિત્રના અહીંયા ફોટા છે. અને આ બધા જ ફોટાના દર્શન કરીએ ને એટલે આપણે જે ધામ જે ભગવાન બિરાજમાન છે ને એ બધા ભગવાન આપણને યાદ આવી જાય. આ ભગવાનના લીલા ચરિત્ર જો કેવા સરસ છે, આ જોઈએ ને એટલે આવી લીલાઓ કરી હતી એ આપણને બધું જ યાદ આવે. અને આપણે ના ખબર હોય તો આપણે સાંખ્યોગી માતાઓને પૂછીએ કે આ કેવી રીતના ના કયું હતું, એટલે કથામાં આવે ત્યારે એ આપને સમજાવે. એટલે રોજ હું સવારે મંદિરે આવું પણ વહેલી નથી જાતી, કારણ કે ઠંડીને લીધે મારે પણ મંદિરે મોડું થઈ જાય છે, એટલે હું અત્યારે આવું. સારું ચાલો તો હવે મંદિરે જઈવા, દર્શન કરી લીધા, તમને પણ દર્શન કરાવ્યા. હવે ઘરે કામકાજ કરીએ, કારણ કે વાસી કામ થઈ ગયું છે, નવા જૂનું કામ આજે કંઈક ઉખેડવાનું છે. હવે ઘરે જઈએ પછી ખબર પડે. તો સારું ચાલો આજે તમને દર્શન કરાવ્યા તો મને આનંદ થયો, અને તમે દર્શન કર્યા અમારા હેતાળા ઘનશ્યામ મહારાજના તો તમને આનંદ થયો જ હશે. જોવો આ પેનીમાં વાગ્યું છે, ખબર નથી પડતી કે આમાં કંઈ વાગ્યું છે કે મચકોડ આવી ગયો છે કે શું થયું છે ને સોજો આવી ગયો છે. એટલે પ્રદક્ષિણા મંદિરે થતી નથી અને વોકિંગ પણ થતું નથી. એટલે હવે મારે ડાયટિંગ ઉપર ઉતરવું જોઈએ બોડી ઘટાડવા માટે. અને હવે જો આપણે ઘરે આવી ગયા છે ને હવે આ પાટો વાયરો છે, જોવો તમે અહીંયા સોજો છે. મેં હળદર તો લગાવી પણ હવે ખબર નહીં કેમ ખબર વગરનું આ બધું ક્યારેક એવું છે. એટલે સારું ચાલો આજે છે ને માંડવીના ઓરા છે ને એ ફોલવાનો વિચાર છે. હવે બેઠા એ કામ કરીએ, બીજું તો શું, થોડાક ફોલી રાખીએ એટલે ફોલેલા હોય તો ખાવાની મજા આવે. કારણ કે જો આપણે ઓરા પડ્યા હોય ને એ કાળા થઈ ગયા હોય શેક્યો એટલે હાથ કાળા થઈ જાય ને એટલે અત્યારે કોઈને ગમે નહીં. એટલે ખાવા તો હોય પણ ફોલેલી હોય ને તો. એટલે મારે છે ને આ ડબ્બો ભર્યો છે ને એ ફોલવો જ જોઈએ. એટલે આ ડબ્બાને છે ને હું બહાર કાઢી અને સાવ બહાર લઈ જાઉં. એટલે આપણે આ ડબ્બામાંથી ફોલતા કેટલાક દાણા નીકળે છે એ હવે ખબર. અને હમણાં છે ને થોડીક નિરાશ છે. જો આપણા બધા ડબ્બા નાસ્તાના ભરાઈ ગયા છે ડબરાની, એટલે હમણાં બીજો કાંઈ નાસ્તો નથી કરવાનો. પણ આ દાણાનું ડબલું છે ને એ મેં થોડાક ખોલ્યા તો જોવો હવે કેટલાક રહ્યા હોય, આપણને ખાવાની આદત નથી છે. એટલા ઓરાના હજી થોડાક ખોલી લઉં
એટલે પછી હમણાં સિંગ નથી કરવી, હમણાં આ ઓરા ખાવાના છે એટલે હું ફોલી લઉં. પછી મારે પાછું શું કામ આવી જાય એ કાંઈ નહીં. હમણાં તો શિયાળો હોય એટલે ઉઠવામાં એવો કંટાળો આવે ને એમ થાય કે ઉઠવું જ નથી, પાછા સૂઈ જાય. પણ પછી એમ થાય કે પાછા સૂઈ જાઉં તો આ બધું કામ ક્યારે થાય. એટલે જો આપણા ઓરાનો ડબ્બો બાપુજીએ ભરી દીધો. આમ મને મારી દેરાણીની કે ચાલો બાઈઓ તમારે ઓળા લઈ જવા છે, તો આમ કે બાપુજી નવરા હોય ને તો પાડ્યા કોઈ બહુ જરૂરી નથી, નકર સિંગ ખાઈ લે હું. તો એ કે ના ના. પછી મમ્મી ને પપ્પા બે ગયા ને એટલે સાસુ ને સસરા એ ગયા ને એટલે જે ગયા ને તી કેટલા ઓરા પાડી એવાથી. જો મારા ભાગમાં આટલો ડબ્બો, મેં કીધું અડધો પોણો ડબ્બો ભરે ને એટલા ઓરા પાડી દેજો. અને મારા દેરાણીને આટલા દીધા, ઘરે ત્યાં થોડાક રાખ્યા. એટલે એ કે તમારે ક્યારેક ખાવા થાય અને આમાંથી ફોલી અને ભગવાનની પધરામણી હોય ને સંતોની, ત્યારે પપ્પા કે આ ઓરા ફોલેલા હાલે કે સોના કે. એટલે એ થોડાક રાખીશ હું અને થોડાક જેમ જેમ ખાવાના થાય ને એમ ફોલીશ. એટલે આમ જો આમ અડીએ ને તોય કાળા હાથ થઈ જાય. એટલે કોઈને આમ ફોલવું ને ફોલીને ખાવું ને એ તો ગમે જ નહીં, ખાસ કરીને જેન્ટ્સ લોકોને ના ગમે. એટલે આપણે એવું નક્કી કર્યું કે આપણે ફોલી અને તૈયાર રાખીએ, પછી ખાવા હોય તો ખાય, નકર જય સ્વામિનારાયણ. બીજું તો શું કરવું. ચાલો તો હું છે ને આ ઓરા આ બાચકીમાં થોડાક ઠલવી નાખું, નકર બધું ગંધારું થશે. આમાં ઠલવી અને આમાં ફોલીને નાખવા માંડીશ. એટલે આમાં હું થોડાક લઈ લઉં એટલે બીજું કાંઈ ગંદુ થાય નહીં. અને આજે તો શું છે ખબર કે થોડોક કંટાળો આવે છે. એકલા એમ થાય કે શું રોજે રોજ શું કામ હોય. અને હમણાં તો વ્લોગ્સ પણ ના ઉતારતી. તો હવે તો મારે છે ને નક્કી જ કર્યું છે કે કાંઈ ન હોય તો બી આપણે રોજે રોજ એક વ્લોગ્સ ઉતારી જ નાખવાનો. આપણને જોવા માટે કેટલા લોકો આતુર હોય છે, પણ આપણને કાંઈ કદર ના હોય, આપણને ટાઈમ નથી એમ કહી દે. અને પછી મને ઘણા લોકો કહે છે કે તમે ડેઈલી વ્લોગ્સ બનાવતા, એ કેમ નથી બનાવતા. પણ આમાં પહોંચાતું નહીં. પણ હવે પહોંચાય કે ના પહોંચાય, આપણે 5-7 મિનિટનો વ્લોગ્સ બનાવી જ નાખવાનો અને થોડીક વ્લોગ્સમાં વાતું કરી લેવાની. એટલે તમને ખબર પડે કે હું મજામાં છું. અને મારા વિડીયો જોઈને તમારી કમેન્ટ આવે એટલે મને એમ થઈ જાય કે તમે બધાય કમેન્ટ કરો છો, તો તમે બધાય મારા વિડીયો જોવો છો. અને એક બીજું કે દરેક વ્યક્તિ બધી રીતે ટેલેન્ટેડ નથી હોતું. હરેક વ્યક્તિ કંઈક ને કંઈક કોશિશ કરીને આગળ વધવાની મહેનત કરતું જ હોય છે. પણ એના માટે એને છે ને એક અપેક્ષા હોય છે કે આમ પબ્લિક છે ને એને સપોર્ટ કરે, કે એના સામેવાળાને સપોર્ટથી છે ને કોઈ પણ વ્યક્તિને પ્રેરણા મળે. જેમ કે તમે લોકો અમારા વિડીયો જોવો, વિડીયોને લાઈક કરો, એમાં કમેન્ટ કરો, એટલે અમને છે ને ખુશી થાય. અમને એમ થાય કે નહીં ફરી એક વ્લોગ્સ પાછો આજે બનાવીએ, ચાલો ફરી એક વ્લોગ્સ આજે પાછો બનાવીએ. એમ કરી અને અમને પણ એમ થાય કે આપણને લોકો જોવે છે ને તો આપણે હજી પણ બેટર કરવાનું, હજી પણ સારું મહેનત કરી અને લોકોને પીરસવાની કોશિશ કરીએ. અને બીજું કે હમણાં અમે લોકો ક્યાંય જતા નથી, ક્યાંય ફરવા બી નથી જતા, કારણ કે ખેતરમાં એટલી મોસમ છે એટલે એ પણ ફ્રી નથી. અને પ્લસ કે આ વખતે મારા છોકરાને 10મું છે એટલે અમે લોકો ક્યાંય જતા નથી, ક્યાંય આવતા નથી, ઘરે ને ઘરે રહીએ છીએ. એનું આખું રૂટિન એટલું બિઝી છે મારા છોકરાનું કે સવારે ગયો હોય, બપોરે આવે, વળી જમીન પાછો જાય, સાંજે મોડો આવે, થાકી જાય, જમીન પાછો સૂઈ જાય. એટલે અમે નક્કી જ કર્યું કે આપણે ક્યાંય જવું નહીં આ વર્ષે. હવે 3 મહિના જેવું છે, તો 3 મહિના છે ને એના ઉપર ધ્યાન રાખી લઈએ. એટલે એના ખાવા પીવાના એના ટાઈમ સાચવી લઈએ. પછી વેકેશનમાં તો આપણે જેમ કરવું એમ મજા કરવાની જ છે. અને પ્લસ કે હજી અમારા મકાનનું કામ પણ અધૂરું છે, એમાં ફર્નિચર બાકી છે. તો ફર્નિચર બાકી છે ને તો એ ફર્નિચર પાછું ચાલુ કરી અને પાછું મકાન કમ્પ્લીટ થાય. એટલે અમે એવું નક્કી જ કર્યું હતું કે છોકરાની એક્ઝામ પૂરી થઈ જાય ને તો આપણું મકાન કમ્પ્લીટ થઈ જાય, પછી આપણે બદલવાનું છે. એટલે પછી અમારું નવું ઘર બદલશું, ત્યારે હું તમને અમારું નવું ઘર બતાવીશ. એમ તો જો કે પીઓપી ને એવું બધું થઈ ગયું છે,
પણ ફર્નિચર બાકી છે. તો એ અમે છે ને હમણાં મોસમને લીધે થોડુંક મુલતવી રાખ્યું હતું, એટલે એ પૂરું થાય ને મોસમનું કામ એટલે પાછું ફટાફટથી મકાનનું કામ ઉપાડવાનું છે અને ફટાફટથી ફર્નિચર કરવાનું ચાલુ કરી દેવાનું છે. એટલે ઓમભાઈની એક્ઝામ પૂરી થાય ને તો અમારું મકાન અમને સોંપી દે, એટલે ભગવાનની પધરામણી કરી અને અમે પણ ત્યાં પધરામણી કરી નાખીએ. અને કેટલા વર્ષો સુધી કાંઈ જ નવું નહોતું વસાવ્યું. એમ હતું કે મારું સરસ મજાનું ઘર થશે અને હું એમાં મારું ગમતી વસ્તુ બધી લઈશ. એટલે આ મકાન નાનું હતું એટલે મેં કશો ખર્ચો નથી કર્યો. કોઈ ડેકોરેશનની વસ્તુ મારા ઘરમાં નહીં હોય સિવાય કે જા બહેણી રસોડામાં દેખાય નહીં, અને બસ 4 પાય છે અહીંયા સેટી ને એવું છે, બસ નથી સોફા લીધા કે કાંઈ નથી લીધું. કારણ કે મને ખબર હતી કે નવું ઘર થશે ને ત્યારે બધું કમ્પ્લીટ લેવાઈ જશે, થઈ જશે. એટલે તમે મારા રોજ વ્લોગ જોજો. પછી ધીમે ધીમે હું નવા ઘરે જઈશ તો તમને મારા નવા ઘરનું હોમ ટૂર બતાવીશ, મારું નવું ઘર બતાવીશ. તમે જોશો ને તો તમને બહુ ગમશે. એવું સરસ મજાનું મને ગમે છે એટલે મારું છે, એટલે મને તો ગમે જ છે, પણ તમને બી ગમશે કે ભલે થોડુંક મોડું થયું પણ ઘર બહુ સરસ થઈ ગયું છે, બહુ મસ્ત થઈ ગયું. એવી ઈચ્છા છે કે બહુ સરસ શાંતિ અને મસ્તીનું મંદિરમાં આવીને પ્રભુની ભક્તિ કરવાની, એવું મારું એક ઈચ્છા છે કે એને હવે છે ને થોડું વધારે પડતું ભગવાનનું કરવાનું, ભગવાનનું જે થાય ને એટલી ભજન ભક્તિ કીર્તન કરવાનું અને આપણું ઘર સ્વચ્છ રાખવાનું અને વ્લોગ્સ બનાવવાના, રીલ્સ બનાવવાની અને એન્જોય કરવાની લાઈફને. અને સામેવાળાને પણ આપણા વિડીયો જોઈને આનંદ આવે, કંઈક પ્રેરણા મળે એવી હર એક વખત કોશિશ કરવાની. તો ચાલો આપણે હવે છે ને આ વાતું કરતી રહીશ ને તો આ માંડવીનો ડબ્બો છે ને અહીંયા રહી જાય. એટલે હવે હું છે ને તમને બધું જ મેં કીધું, હવે હું મારું કામ કરી લઉં. અને અહીંયા જો આપણે મગ બાફવા નાખી દીધા છે. મેં નક્કી કર્યું કે હવે છે ને મગ ઉપર ઉતરી જાઉં. તો મને શું કે ખબર, મારા ઘરવાળા કે સોના મગ પૂરા થઈ જશે ને નકર બાચકું મગવી લઉં. પણ મેં કીધું પણ મને હજી સ્ટાર્ટિંગ તો કરવા દો ડાયટિંગ, તમે હું મને એવું હસી મજાકથી આવો ખીજવો છો. તો કે તું એમ કહેજો કે મગ ઉપર જ રહેવું, તો મારે એમ કહ્યું પણ કે બાચકું મગવી લો કે નકર તને ઘટશે કે. મેં કીધું ના બાપા ના, હજી મને કોશિશ કરવા દો, મને નહીં ફાવે ડાયટિંગ. તો હું પાછું મારું ખાવાનું ચાલુ રાખી દઈશ કે અડદિયા વગર મને ન ચાલે. શિયાળામાં મારા મમ્મીએ ખૂબ ખવડાવ્યા હતા અડદિયાનો પાક, અને હું પણ અત્યારે અડદિયાનો પાક બનાવું જ છું મારા ઓમ માટે. કે જેટલું મેં ખાધું ને મને કાંઈ એવું કહે ને કે કાંઈ કર્યું નહોતું, પણ અહીંયા આવીને થાકવાનું નામ નથી લેતા, એટલું કામ હતું તો ઉપાડી લીધું. તો એ સ્ટેમિના, તો મને એમ થાય કે મારો ઓમ નાનો છે ને તો હું પણ એને પાક ખવડાવીને એની સ્ટેમિના એટલી જાળવી રાખું ને કે એની તંદુરસ્તી, જો કે એ તંદુરસ્ત જ છે પણ તોય મને એમ થાય કે હું વધારે છે ને ગોળનો પાક જ બનાવું એમ. તો સારું ચાલો, આજે બહુ વાતું થઈ ગઈ. હું કામ કરી લઉં, અને કામ કરીશ ને તો કોક ને કોક આવી જશે ને પાડોશીની આવી જશે ને તો એમ કે અમને વિડીયામાં ના લેતા, અમને ન ગમે. એટલે એના કરતાં છે ને હું ભલી અને મારું કામ ભલું ને આપણી વાતું ભરી, બરાબર. તો સારું ચાલો, ફરી મળીએ એક નવા વ્લોગ સાથે, એક નવી વાત સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો, જોતા રહો, સપોર્ટ કરતા રહો. અને હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને હવે આપણે રોજ વ્લોગ્સ બનાવવાનો છે, જરાય ચિંતા ના કરતા. હું એટલો ટાઈમ કાઢી જ લઈશ સવારથી બપોર સુધી, ઓકે. તો સારું ચાલો, બધાને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ.